નમસ્કાર દોસ્તો, રાજકોટથી પોરબંદર જતી એસટી બસમાં બનેલી ઘટના. ચોમાસાની ઋતુ જામી હતી. રાજકોટના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ભીડ થોડી વધારે હતી. પ્લેટફોર્મ નંબર 4 પર રાજકોટ પોરબંદર લોકલ એસટી બસ આવીને ઊભી રહી. કંડક્ટરે બૂમ પાડી, પોરબંદર ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા થઈને પોરબંદર. મુસાફરો ફટાફટ બસમાં ચડવા લાગ્યા. બસ સરકારી લાલ કલરની, પરિચિત ખડખડ અવાજ અને સીટો પર બેઠેલા અજાણ્યા ચહેરાઓ ગુજરાતની એસટી બસની એક આગવી ઓળખ છે. બસ ઉપડી ત્યારે સાંજના 5 વાગ્યા હતા. બારીની બહાર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. બસમાં આશરે 40 જેટલા મુસાફરો હતા. કોઈ નોકરિયાત હતા, કોઈ વિદ્યાર્થીઓ, તો કોઈ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. બસની વચલી સીટ પર એક વૃદ્ધ દંપતી બેઠું હતું. દાદાનું નામ મનસુખભાઈ અને દાદીનું નામ શાંતાબેન. તેઓ પોરબંદરમાં રહેતા. તેના દીકરાને ત્યાં જતા હતા. શાંતાબેનની તબિયત થોડી નરમ ગરમ લાગતી હતી. બસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વરસાદે જોર પકડ્યું. ધોરાજી વટાવ્યા પછી તો આકાશમાં જાણે આભ ફાટ્યું હોય એવો અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો. એસટી બસના વાઇપર પર માંડ માંડ કાચ સાફ કરી રહ્યા હતા. ડ્રાઈવર નરેશભાઈ ખૂબ જ સાવચેતીથી સ્ટિયરિંગ સંભાળી રહ્યા હતા. રાતના આશરે 8:30 વાગ્યા હશે. બસ ઉપલેટા અને પોરબંદર વચ્ચેના હાઈવે પર દોડી રહી હતી. આજુબાજુ બિલકુલ અંધારું હતું અને માત્ર બસની હેડલાઇટનો પ્રકાશ રસ્તો બતાવી રહ્યો હતો. બસમાં મોટાભાગના મુસાફરો અડધા ઊંઘમાં હતા. બરાબર એ જ સમયે વચલી સીટ પરથી મનસુખભાઈનો ગભરાયેલો અવાજ સંભળાયો. ભાઈ, કોઈ મદદ કરો! અરે કોઈ જુઓ તો ખરા, આમને શું થાય છે? કંડક્ટર પ્રતીકભાઈ તરત જ પોતાના સીટ પરથી ઊભા થઈને ત્યાં દોડી ગયા. શાંતાબેન પોતાના સીટ પર ઢળી પડ્યા હતા. તેમનો શ્વાસ રૂંધાતો હતો. શરીર પર પરસેવો વળી ગયો હતો અને તેઓ છાતી પર હાથ રાખીને કણસતા હતા. મનસુખભાઈ ધ્રુજતા હાથે પત્નીનું માથું પંપાળી રહ્યા હતા. બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ જાગી ગયા અને ત્યાં ભીડ જમા થઈ ગઈ. કોઈકે કહ્યું, આમને હાર્ટ એટેક આવ્યો હોય એવું લાગે છે. મનસુખભાઈ રડવા જેવા થઈ ગયા. અહીં આજુબાજુ કોઈ હોસ્પિટલ નથી. ગાઢ અંધારું છે. હું શું કરું? પરિસ્થિતિ ગંભીર હતી. કંડક્ટર પ્રતીકભાઈએ તરત જ ડ્રાઈવર નરેશભાઈને બૂમ પાડી. નરેશભાઈ, બસ સાઈડમાં લો અને જુઓ, માજીની તબિયત બહુ ખરાબ છે. નરેશભાઈએ ગાડી રોકી અને પાછળ આવ્યા. તેમણે શાંતાબેનની હાલત જોઈ. હાઈવે પર નેટવર્ક બરાબર ન હોવાને કારણે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક થઈ શકતો ન હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બરાબર આ જ સમયે બસમાં પાછળની સીટ પર બેઠેલા એક 25 વર્ષના યુવાને આગળ આવીને કહ્યું, સર, હું સિવિલ હોસ્પિટલ રાજકોટમાં તબીબી વિદ્યાર્થી એટલે કે મેડિકલ સ્ટુડન્ટ છું. મારું નામ આકાશ છે. મને જગ્યા આપો. આકાશના શબ્દોએ ડૂબતાને તણખલાનો સહારા જેવું કામ કર્યું. આકાશે તરત જ શાંતાબેનની નાડી તપાસી. નાડીના ધબકારા ખૂબ જ ધીમા થઈ રહ્યા હતા. આકાશે મોડું કર્યા વગર શાંતાબેનને સીટ પર સીધા સુવડાવ્યા અને CPR આપવાનું શરૂ કર્યું. તે બંને હાથેથી માજીની છાતી દબાવવા લાગ્યો. દરમિયાન ડ્રાઈવર નરેશભાઈએ અદ્ભુત કોઠાસૂઝ વાપરી.
તેમણે કંડક્ટર પ્રતીકભાઈને કહ્યું, હું બસ ઊભી નહીં રાખું. પોરબંદર સિવિલ હોસ્પિટલ અહીંથી હજી અડધો કલાક દૂર છે. તું બધા મુસાફરોને સીટ પર બેસી જવા કહે. હું બસ સીધી હોસ્પિટલ જ વગાડું છું. નરેશભાઈએ સ્ટિયરિંગ વ્હીલ પકડ્યું, બસ ચાલુ કરી અને એ ધોધમાર વરસાદમાં એસટી બસને એમ્બ્યુલન્સ બનાવી દીધી. બસના હોર્ન સતત વાગતા રહ્યા. મુસાફરો પણ પરિસ્થિતિ સમજી ગયા હતા. કોઈએ લોકલ સ્ટોપ પર ઉતરવાની જીદ ન કરી. બધા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. બસની અંદર આકાશ સતત મહેનત કરી રહ્યો હતો. મનસુખભાઈ હાથ જોડીને રડી રહ્યા હતા. આકાશે માજીને કૃત્રિમ શ્વાસ આપ્યો અને ફરી CPR શરૂ કર્યું. આશરે 15 મિનિટની ભારે જહેમત પછી શાંતાબેને એક ઊંડો શ્વાસ લીધો અને તેમની આંખો સહેજ ખુલી. આખા બસમાં એક હાશકારો વ્યાપી ગયો. આકાશે હસીને કહ્યું, દાદા ચિંતા ના કરો, માજીનો જીવ બચી ગયો છે, પણ આપણે જલ્દી હોસ્પિટલ પહોંચવું પડશે. બરાબર રાત્રે 9 વાગ્યે નરેશભાઈએ એસટી બસને સીધી પોરબંદરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના દરવાજા આગળ લાવીને ઊભી રાખી દીધી. કંડક્ટર પ્રતીકભાઈ અને આકાશ દોડીને સ્ટ્રેચર લઈ આવ્યા. શાંતાબેનને તાત્કાલિક ડૉક્ટરોની ટીમ પાસે લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બહાર આવીને કહ્યું, સમયસર CPR મળવાના કારણે અને ડ્રાઈવરે બસ ઝડપથી અહીં પહોંચાડી એટલે માજીનો જીવ બચી ગયો. જો 10 મિનિટ મોડું થયું હોત તો કંઈ પણ થઈ શકત. મનસુખભાઈની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે ડ્રાઈવર નરેશભાઈ, કંડક્ટર પ્રતીકભાઈ અને યુવાન આકાશના હાથ પકડી લીધા અને કહ્યું, આજે એસટી બસ મારા માટે સરકારી ગાડી નહીં પણ ભગવાનનો રથ બનીને આવી હતી. બસમાં બેઠેલા તમામ મુસાફરોએ તાળીઓ પાડીને આ ત્રણેય નાયકોને બિરદાવ્યા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે માણસાઈ આજે પણ જીવે છે અને આપણી ગુજરાતની એસટી બસ માત્ર મુસાફરોને જ નહીં પણ સંબંધો અને જિંદગીઓને પણ સાચવીને તેના મુકામ સુધી પહોંચાડે છે. થેન્ક યુ.